નવનીતભાઈ, નીલમ વાત કરું છું મહામંથન મંતવ્ય ન્યૂઝથી। જે પ્રકારે તમે કોંગ્રેસમાં જોડાયા છો સમગ્ર મુદ્દાને લઈને, ખાસ કોંગ્રેસમાં જોડાવા પાછળનું કારણ શું છે આપના મતે? બસ હું મારા મનથી જોડાણો છું। મને એમ લાગ્યું કે આ પાર્ટી મારે જોઈન્ટ થવું છે, એટલા માટે હું જોઈન્ટ થયો છું। નવનીતભાઈ, અત્યાર સુધી તમે રાજકારણમાં આવવાની જે રીતે મનાઈ કરતા હતા, પરંતુ ત્યારબાદ અચાનક એવું શું થયું કે તમને એવું લાગ્યું કે મારે રાજનીતિમાં પગ મૂકવો જોઈએ? ત્યાર પછી ઘણી બધી ઘટનાઓ મેં જોઈ છે કે વારે વારે સમાજને રોડ ઉપર આવવું પડે છે, બરોબર? કઈ પ્રકારની ઘટનાઓ? માનો કે આણંદની તમે જુઓ, અત્યારે રાજકોટ આપણે મીડિયા મિત્ર જ છે, ત્યાર પછી બોટાદમાં એક ભાઈનું હાથ પગ ભાંગી નાખ્યા છે, બરોબર? એક ધોરાજીમાં છે, તો વારે વારે આ સમાજને રસ્તા ઉપર લાવીને પછી ત્યાં બધી એફઆઈઆર દાખલ થાય ને ફરિયાદો દાખલ થાય, તો કોઈ પણ ઘટના બધી જોઈ છે, તો પછી મને એવું લાગ્યું કે હું કોંગ્રેસ પક્ષમાં જોઈન થાઉં। કોંગ્રેસ પક્ષમાં જોડાવા પાછળ શું વિચારધારાથી પ્રભાવિત થઈને, કે પછી કોંગ્રેસના કયા કામ છે કે જેના કારણે તમને એમ લાગ્યું કે કોંગ્રેસ તમારા માટે એક સારો પક્ષ રહેશે, તમારો પક્ષ રજૂ કરવા માટે? ઘણા ટાઈમ પહેલા મેં જોયું છે કે ક્યારે આમ અમારા સમાજને આમ રસ્તા ઉપર આવવું પડે કે અન્ય સમાજને રસ્તા ઉપર આવવું પડે ને ન્યાય મળે, એવું મને લાગ્યું, એટલા માટે હું કોંગ્રેસમાં જોડાણો છું। નવનીતભાઈ, ભૂતકાળમાં તમે કોળી સમાજથી આવો છો, ભૂતકાળમાં જે આખો મામલો થયો હતો, આપણે જે બગદાણા વિવાદવાળો મામલો થયો હતો, તે દરમિયાન હીરા સોલંકી સાથે, પછી પરસોત્તમભાઈ હોય, તો એમની બધાની સાથે તમે વાતચીત કરીને એક મતલબ સમાજની સાથે રહેવાની વાત જે કરી હતી, અને તો શું હવે કોંગ્રેસમાં જોડાયા છો તો આ મુદ્દે કોઈ વાતચીત થઈ છે સમાજના લોકો સાથે? અમે જે સમાજ છે, સમાજ તો સાથે જ છીએ ને, સમાજ ક્યાં અલગ અલગ થવાનો છે? બધા એની વિચારસરણી અલગ અલગ છે, કોઈ બીજેપીમાં છે, કોઈ ભાજપમાં છે, કોઈ આપમાં છે, બરોબર? તો સૌનું મનનું ઓલી હોય તો એ હવની રીતે કોઈ પક્ષમાં જઈ શકે છે ને। કોઈ હીરાભાઈ સાથે કે એની કોઈની સાથે વાતચીત થયેલી હતી અગાઉ આ મુદ્દે? નહીં, આ મુદ્દે કોઈની જોડે અમે ચર્ચા કરી નથી કે મતલબ આમ, કેમ કે પક્ષ અલગ અલગ 3 પક્ષ છે, ભારતીય જનતા પાર્ટી છે, મુખ્ય પક્ષોની આપણે જો વાત કરીએ તો ભાજપ છે, કોંગ્રેસ છે અને આમ આદમી પાર્ટી, એટલે એવું કોઈ પહેલા ચર્ચામાં હતું કે કોઈ કયા પક્ષ સાથે કોઈ ચર્ચા થયેલી કે આપણે આ પક્ષમાં જોડાવા? નહીં, કોઈ પક્ષ જોડે મારે ચર્ચા થઈ જ નથી। તો તમે જે પ્રકારે આખું કોળી સમાજની જે આખી વાત હતી, ખાસ તો એટલા માટે કારણ કે તમે એક સમય સુધી એવું કહેતા હતા કે રાજનીતિમાં નથી જંપલાવવું, અને હવે જ્યારે તમે કોંગ્રેસમાં આવ્યા છો, તો શું એવું કહી શકાય કે ભવિષ્યમાં પક્ષના જે તમારા જ સમાજના નેતાઓ છે તેમની સામે ઊભું રહેવાનું થશે ત્યારે? ચાહે હીરાભાઈ હોય કે પછી પરસોત્તમભાઈ હોય, ભાજપના ઘણા બધા કોળી સમાજના? નહીં, ક્યારે સમાજ સામે નથી આવવાના અમે, બરોબર? અને બધા જે સમાજ લેવલે અમે છીએ બધા એક જ છીએ, માનો કે બીજેપીમાં હોય કે આપમાં હોય કે કોંગ્રેસમાં, જયારે અમારી મેટર બની ત્યારે બધા સમાજ, બધા પાર્ટીના આગેવાનો બધા મારી જોડે જ હતા, અને અન્ય કોઈ એવા કોઈ ઘટના બને તો અમે બધા સાથે જ છીએ। તો કોઈ નારાજગીથી આ પક્ષમાં આવ્યા હોય એવું છે કે પરસોત્તમભાઈની નારાજગીથી કંઈ? નહીં, એવું કોઈની નારાજગી નથી, અમે બધા એકબીજાના કામ અમારે કરે જ છે, કાંઈ પણ હોય તો। નવનીતભાઈ, મારો છેલ્લો સવાલ, આગામી સમયમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે, તો શું નવનીતભાઈ જોડાશે, ચૂંટણી આગામી સમયમાં લડશે? નહીં, હજુ કોઈ એવું પાકું નથી થયું કે હું ચૂંટણી લડીશ, હું ખાલી અત્યારે પાર્ટીમાં જોડાણો છું। તો પાર્ટી કહેશે તો? પાર્ટી કે છે ને મને, હું જે બધા અમારા મોવડી મંડળ હશે જાણીશ, તો એને યોગ્ય લાગશે તો લડીશ। અને કદાચ લડવાનું કે તો કઈ બાજુથી લડવાનું ગણતરી રહેશે તમારી? તો લડવાનું કે છે ને, જે પાર્ટી નક્કી કરશે ત્યાંથી હું લડીશ। બિલકુલ નવનીતભાઈ, અમારી સાથે જોડાયા તે બદલ આભાર આપનો।